એક શેઠના ઘરે સંત પધાર્યા અને શેઠ બહુ સુખી સમૃદ્ધ હતા. હશે પેન્ટાગોન જેવી મોટી ફોર્જિંગની ફેક્ટરી, કાલરિયા ફોર્જ. સંતોએ પગલા કર્યા ત્યારે પેલા શેઠ કે છે, સ્વામીજી પૂર્વ દિશામાં દેખાય છે ફોર્જિંગની કંપની આપણી છે, પૂર્વ દિશામાં પણ રોકાણ કર્યું છે. સંતો કે સરસ. ઉત્તર દિશામાં સ્પિનિંગમાં પણ રોકાણ કર્યું છે, પશ્ચિમ દિશાની અંદર વિવિંગમાં પણ રોકાણ કર્યું છે, સિલ્વરમાં પણ રોકાણ કર્યું છે, અને આ બાજુ દક્ષિણ દિશા હોય, પૂર્વ દિશા હોય, એક દિશા બાકી રાખી નથી જેમાં રોકાણ ના કર્યું હોય. પેલા સંત રાજકોટના શેઠને કહે છે, ઉપર ક્યાંય રોકાણ કર્યું છે? ઉપર કામ લાગે એવું રોકાણ? રાજકોટની બધી દિશામાં રોકાણ કર્યું છે. એ રામનાથપરા સુધી કે મોટા મહુવા સુધી કામ લાગશે. હવે જે વાતો થવાની છે એ ઉપર સુધી કામ લાગે, ઉત્કર્ષની વાતો થવાની છે. માનવ ઉત્કર્ષ એના માટે છે. જે ઉત્કર્ષ તમારી ઠાઠડી ભેગો સળગી જાય એ ઉત્કર્ષ શું કામનો? જે ઉત્કર્ષ તમારી પ્રાર્થના સભા સુધી માંડ ચાલે એ ઉત્કર્ષ શું કામનો? જે ઉત્કર્ષ તમારા શ્રાદ્ધ પક્ષ પૂરતો ખાલી સીમિત રહી જાય એ ઉત્કર્ષ શું કામનો? રાજકોટમાં 250 એકરમાં જૂનું એરપોર્ટ હતું, નવું એરપોર્ટ બન્યું 2500 એકરમાં. રાજકોટનું જૂનું એરપોર્ટ 250 એકરમાં, નવું એરપોર્ટ 2500 એકરમાં. રાજકોટમાં આજી પાર્ક હતું, નવું પ્રદ્યુમન પાર્ક બન્યું, ઈશ્વરિયા પાર્ક બન્યું, રામવન બન્યું. વન નવા બનવા લાગ્યા. રેસકોર્સ જૂનું થયું, નવું રેસકોર્સ બનાવ્યું, અટલ સરોવર બનાવ્યું, સિવિલ છે, નવી એમ્સ બનાવી. અરે સાંભળો તો ખરા, રાજકોટની જેલમાં હું ગયો હતો. 3 વાર રાજકોટની જેલમાં હું જઈ આવ્યો છું પ્રવચન કરવા. 3 વાર રાજકોટની જેલમાં ગયો છું. મેં જેલરને પૂછ્યું કે સાહેબ આ જેલમાં કેટલા 500-700 કેદી હશે? મને કે ના સ્વામીજી, આ તો જૂના આંકડા છે. એ સમયે રાજકોટ જિલ્લા જેલ હતી, હવે તો એ સેન્ટ્રલ જેલ થઈ ગઈ, એટલે 2200 થી 2400 કેદી છે. મેં કીધું અભિનંદન, રાજકોટનો ઉત્કર્ષ થયો, વિકાસ થયો. 2200 કેદી રાજકોટમાં, 2400 કેદી. રાજકોટના જેલર મને કહે છે, સ્વામીજી આ જેલ નાની પડે છે, સરકારમાં દરખાસ્ત મૂકી છે, બીજી 200 એકરની જમીનમાં મોટી જેલ બનાવી છે. રાજકોટમાં મોટી જેલો બને એ રાજકોટનો વિકાસ નથી. રાજકોટમાં મેન્ટલ હોસ્પિટલો ખોલવી પડે એ રાજકોટનો વિકાસ નથી. રાજકોટના સંતાનો પોતાના મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવે એ રાજકોટનો વિકાસ નથી. નવા રોડ રસ્તા એ તો ફિઝિકલ ડેવલપમેન્ટ છે, પણ જો માનવનો ઉત્કર્ષ નહોતો થયો એટલે ગાંધીગ્રામ બાજુ રહેતા એક પ્રોફેસરે પોતાની સગી જનેતાને બિલ્ડિંગ પરથી 6ઠ્ઠા માળેથી ફેંકીને મારી નાખ્યા. રાજકોટના એક પ્રોફેસરે પોતાની સગી માતાને મારી નાખી. રાજકોટમાં સર્વિસ કરતા આઈપીએસ અધિકારી હર્ષદ મહેતા, એને મેં પ્રશ્ન પૂછ્યો તો કે સાહેબ તમે આઈપીએસ છો, તમે ઘણા બધા ગુનાઓમાં જોવા માટે ગયા હોય, ચેકિંગ કરવા ગયા હોય, તો તમે આમ હલી ગયા હોય, દ્રવી ગયા હોય, એવી એક ઘટના મને કહો તો. મને કે સ્વામીજી રાજકોટમાં એક 4 વર્ષની દીકરી ઉપર 5 નરાધમોએ બળાત્કાર કર્યો, એને વીખી નાખી, પીખી નાખી. હું ગયો ત્યારે બાળકી લોહી લુહાણ મૃત હાલતમાં પડી હતી. આ દ્રશ્ય મેં જોયું અને ત્યારે મને થઈ ગયું કે રાવણ એટલો તો ખરાબ નહોતો. રાવણ, જે રાવણે સીતા માતાનું એકવાર અપહરણ કર્યું, હા એની ભૂલ હતી. સીતાજીનું અપહરણ કર્યું એ ન કરાય, એની ભૂલ હતી. પણ આગળનો ઇતિહાસ વાંચો, એ રાવણે 1 વર્ષ સુધી સીતાજીને વિનંતી કરી છે
પણ સીતાજી પર હુમલો કર્યો નથી, સીતાજી પર એટેક કર્યો નથી. જે રાવણે સીતાજી પર ક્યારે સ્પર્શ કર્યો નથી, એકવાર અપહરણ કર્યા પછી કોઈ બળાત્કારનો પ્રયત્ન કર્યો નથી, એ રાવણનું રેસકોર્સમાં દર વર્ષે દહન થાય. તો જે રાવણો પોતાની સ્ત્રી સિવાય પારકી સ્ત્રી પર કુદ્રષ્ટિઓ કરે છે કે દુરાચારો કરે છે, એવા રાવણના દહનનો કાર્યક્રમ કોણ કરશે? નગરપાલિકા કરશે? સરકાર કરશે? તું પાંડવ, તું કૌરવ, મનવા, તું રાવણ, તું રામ, હૈયાના કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ. આપણે જ રાવણ છીએ. મારી અંદર પણ વધતા ઓછા પ્રમાણમાં રાવણ છે. અહીંયા બેઠેલા પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં રામ પણ છે અને રાવણ પણ છે, કૃષ્ણ પરમાત્મા પણ છે અને કંસ પણ છે, યુધિષ્ઠિર પણ છે અને દુર્યોધન પણ છે. પણ આજે આપણે ભેગા થયા છીએ આપણી અંદર રહેલા રાવણનું દહન કરવા માટે. માનવ ઉત્કર્ષ એટલે રામનો ઉત્કર્ષ કરવો અને રાવણનું દહન કરવું, એનું નામ માનવ ઉત્કર્ષ. ન કોઈ લાઇટર, ન કોઈ દિવાસળી, ન કોઈ અગરબત્તી, ન કોઈ મીણબત્તી, ન કોઈ એવા ફટાકડા. આપણી અંદર બેઠેલા રાવણનું દહન કરવું, એનું નામ માનવ ઉત્કર્ષ. એટલે જ ન કોઈ ગ્રંથ પર આ માનવ ઉત્કર્ષ કોઈ એક સ્પેસિફિક જાતિની કથા નથી. હું હિન્દુ સનાતનનો સંત છું. આ કથા કોઈ સંપ્રદાયની નથી, આ કથા કોઈ જ્ઞાતિની નથી, આ કોઈ કથા કોઈ ધર્મની નથી. આ કથા માનવ માત્રની કથા છે. એટલે તો આજે દૂર સુદૂરથી કોઈ કુવાડવા બાજુથી આવ્યું હશે, કોઈ કોઠારિયા બાજુથી આવ્યું હશે, કોઈ મવડી બાજુ કણકોટથી આવ્યું હશે, કોઈ આ બાજુ મોરબી બેટી રતનપર બાજુથી આવ્યા હશે. કિલોમીટરો દૂર દૂરથી આપ આવ્યા છો. એ જ બતાવે છે કે આ માનવના ઉત્કર્ષની હતી કથા. એટલે માનવો આવ્યા છે, માનવો આવ્યા છે. જે રાજકોટમાં માનવો હતા અને મહામાનવો થવા માંગે છે, પોતાની માનવતાનો ઉત્કર્ષ કરવા માંગે છે, એ લોકો આવ્યા છે. પણ એ ઉત્કર્ષ સ્કૂલો પણ કરે છે, એ ઉત્કર્ષ કોલેજો પણ કરે છે, એ ઉત્કર્ષ વિવિધ સંસ્થાઓ પણ કરે છે. પરંતુ સત્સંગનું સાનિધ્ય ઉત્કર્ષ કેવો કરી શકે? 2018માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મ જયંતિ અતિથિ દેવો ભવ હોટલની સામેના મેદાનમાં અને એ તરફના મેદાનમાં બહુ ભવ્યતાથી આપણે સૌ કોઈએ ઉજવી હતી. મેરીગોલ્ડ મેદાનમાં, મેરીગોલ્ડના બિલ્ડિંગની અંદર 600-700 સંતો ઉતર્યા હતા. એમાં એક અદ્ભુત ઘટના બની. એ અતિથિ દેવો ભવ હોટલની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રોકાયા હતા. એ હોટલમાં હું પ્રવેશ કરવા જતો હતો ઉત્સવ દરમિયાન, ત્યારે કમિશનર સાહેબે ત્યાં ગનમેન મૂક્યા હતા. આપણી કોઈ આવશ્યકતા નહોતી, પણ સરકારે પોતાની વ્યવસ્થાના એક ભાગ રૂપે 4 ગનમેન ત્યાં રાખ્યા હતા, બંદૂકધારી પોલીસ ત્યાં રાખ્યા હતા. એમાંથી એક હતા હરેન્દ્રસિંહ જાડેજા. મેં એમનો સંપર્ક કર્યો. ત્યારે હરેન્દ્રસિંહ જાડેજા 2018ના વર્ષનો એડીબી હોટલના મેદાનમાં બનેલો, મારી સાથે બનેલો, નામ સાથે હું પ્રસંગ કહું છું. એમણે મને કીધું કે સ્વામીજી, મને ભગવાનનો સંપૂર્ણ વિરોધ હતો. ભગવાનનો સંપૂર્ણ વિરોધ. ભગવાનનો વિરોધ એટલું નહીં, ભગવા કપડાનો પણ વિરોધ. એમાં કમિશનર સાહેબે મારી ડ્યુટી અહીંયા મૂકી, ભગવાનની સેવામાં, ભગવાનની સેવામાં. અને એમાં પણ મારે રોજ સાંજે 6 વાગે પીવા જોઈએ. એ ભાઈએ જ મને કીધું હતું કે 6 વાગે મારે પીવા જોઈએ. એ ભાઈએ મને કીધું કે સ્વામીજી 6 વાગે મારે વ્યસન કરવા રોજ જોઈએ. મેં મારા ઉપરી સાહેબને કીધું, સાહેબ મને બીજા કોઈ કાર્યક્રમમાં ડ્યુટી આપી દો, પણ સ્વામિનારાયણમાં ન આપો.
મારે રોજ વ્યસન કરવા જોઈએ છે, મને નહીં ફાવે, મારી ડ્યુટી ન બદલાઈ. પરિણામ એવું આવ્યું કે બીજી તારીખથી ડ્યુટી લાગી હતી ત્યારથી આ દિવસ સુધી હું 6 વાગે ડ્યુટીમાં હોઉં છું. મહંત સ્વામીજી અંદર હોય છે, હું વ્યસન કરી શકતો નથી. મારા ખાસ જીગરી મિત્રો જે વ્યસનમાં મારા સહાયક હોય છે એ મને અહીંયા બોલાવવા આવ્યા, એડીબી પાસે બોલાવવા આવ્યા કે ચાલો વ્યસનનો ટાઈમ થઈ ગયો છે. મેં કીધું કે જે સંતની રેડિયસમાં હું ઊભો છું ત્યાં મારાથી દારૂ પીવાનો સંકલ્પ નથી થતો, દારૂ પીવાનો સંકલ્પ નથી થતો. હરેન્દ્રસિંહજી જાડેજાને મહંત સ્વામી મહારાજ પાસે પણ લઈ જવામાં આવ્યા. એમણે 15 દિવસ દરમિયાન દારૂ ન પીધું એમ નહીં. એ દિવસ અને આજનો દિવસ, આ દિવસ સુધી એ અધિકારીએ ક્યારે દારૂનો સ્પર્શ કર્યો નથી. આનું નામ છે માનવ ઉત્કર્ષ. રેડિયસથી ફેરફાર થઈ જાય છે, એના સાનિધ્યમાં રહેવાથી ફેરફાર થઈ જાય છે. એટલે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી બહુ અદ્ભુત વાત કરે છે. જૈસે હી હેમ હુતાશ में डार के दोए विकार सोनार तपावे. શું અદ્ભુત વાત બ્રહ્માનંદ સ્વામીએ લખી છે. હે जैसे ही है मैं हुताश में डार के धोए विकार सोनार तपावे. हे व्योतत जुदर जीपट फार के कष्ट कुबाड सुतार बनावे, कष्ट कुबाड सुतार बनावे. हे पात्र कुलाल शिकार पान लोहल उदार सुधार हिलावे. यू शिक्षक गुरु देव सुधारत सो ब्रह्मानंद आनंद पावे, सो ब्रह्मानंद आनंद पावे, सो ब्रह्मानंद आनंद पावे.